हेलो फ्रेंड्स, आई एम रश्मि पटेल। आज हम इंग्लिश ની અંદર ફરી પાછું ગ્રામરનો એક નવો ટોપિક લઈ રહ્યા છીએ। આપણે જોયું ચેન્જિંગ ધ ટેક્સ્ટ। તો ટેક્સ્ટ ની અંદર આપણે ખાલી એક પોઈન્ટ જોયો ચેન્જિંગ ધ જેન્ડર। હવે એની જગ્યાએ આપણે ફરી પાછા જોવા જઈએ ચેન્જિંગ ધ નંબર। તો એક્ઝામ ની અંદર આપણે જે ચાર વાક્ય હતી ચેન્જિંગ ધ જેન્ડર, ચેન્જિંગ ધ નંબર, ચેન્જિંગ ધ ટેક્સ્ટ અને ચેન્જિંગ ધ પર્સન। એમાંથી કોઈ પણ વાક્ય એક જ આવશે અને બે વાક્ય રહેશે। એમાંથી આપણે જોઈ ગયા જેન્ડર। હવે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ आज हम वीडियो में चेंजिंग द नंबर એટલે શું કરેલું તો એક વચનમાં એને સામા કરવું બહુવચનમાં એક વચન ને પરિવર્તન સામા કરવું બહુવચનમાં બહુવચન અને જો બહુવચન હોય તેનું પરિવર્તન એક વચનમાં એટલે કે સિંગ્યુલર હોય તો પ્લુરલ કરવું અને પ્લુરલ હોય તો સિંગ્યુલર આ આપણે ચેન્જ કરી શકીએ છીએ। તો એક और પેસિવ કલર स्टाइल में આવશે અને આપણે પેસિવ ને આપણે શાની અંદર કરવાનું રહેશે તો પેસિવ માં જ કરવાનું રહેશે। નેક્સ્ટ વાક્યની શરૂઆત કરીએ છે સ્ટાર્ટ ધીસ વે અને આપણે આપ્યું હશે કે આઈ એમ અ તો શું રહે આપ્યું સ્ટાર્ટ ધીસ લાઈક ધીસ હવે કે વી આર હવે આપ્યું છે નંબર તો આપણે કોઈ લખ્યું નહીં હશે કે તમે ચેન્જિંગ ધ નંબર માં કન્વર્ટ કરો चेंजिंग का नंबर करो કે પછી ચેન્જિંગ ધ જેન્ડર બદલો હવે આપી હશે પર સો જે આપણે બતાવ્યું હશે એના પરથી આપણે ફાઇન્ડ આઉટ જેન્ડર કરવું શું છે। ઓકે તો નંબર ની અંદર આપણે જોઈએ તો શું કરવું પર્સન આપણે ટેબલ જોઈએ તો ટેન્સ મિનિટ્સ સિંગ્યુલર હે પ્લુરલ ફર્સ્ટ પર્સન આપણે જોઈએ તો આઈ સેકન્ડ પર્સન જોઈએ તો યુ અને થર્ડ પર્સન જોઈએ तो શું થશે he she it એ રીતે જો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર આપણે પ્લુરલ નું શું થશે we શું થશે we સેકન્ડ પર્સન જો સિંગ્યુલર ક્યુ આપણે પ્લુરલ શું થશે you થશે। જો થર્ડ પર્સન સિંગ્યુલર he આપણે લખવાનું સિંગ્યુલર શું થશે they એ જે she આપણે લખવાનું they થશે it આપણે લખવાનું they થશે। ઓકે जो we આપણે તો આપણે શું કરશું સિંગ્યુલર I you આપણે લો you they આપણે લો he she એમાં ડિફરન્ટ તમે કરી શકો। ઓકે તો સબ્જેક્ટ તરીકે આપણે જો ઓબ્જેક્ટ માં આપ્યું હોય I me તો we લઈને આપણે શું કરશું us you નો you થશે he માટે him આપ્યું હોય અથવા તો she માટે her આપ્યું એટલે આપણે શું કહીશું they કરીશું। એ જ રીતે એડજેક્ટિવ આપ્યું હોય my અહીંયા આપણે શું કરીશું our you માં શું કરીશું your એ અહીંયા પણ your થશે। તો સેકન્ડ પર્સન એટલે સેમ રહેશે તો ફર્સ્ટ પર્સન અને થર્ડ પર્સન એટલે ચેન્જ થશે। અહીંયા he is આપ્યું છે her આપ્યું છે આપણે એને શું કરીશું their। ઓકે નેક્સ્ટ mine આપ્યું હોય તો એ શું કરીશું ours અહીંયા શું આપ્યું છે yours અહીંયા આપણે yours એટલે વળીશું છે। એ રીતે અહીંયા શું આપ્યું છે અહીંયા is આપ્યું છે અહીંયા us આપ્યું છે તો અહીંયા શું કહીશું yes। ઓકે એ રીતે ઇન્ફિનિટ પ્રોનાઉન આપ્યા શું આપ્યું છે myself તો અહીંયા શું કરવાનું our selves આપણો પ્લુરલ માં કરી શકાય આપણે f આપણે આપ્યો એને લીવ કરીને આપણે શું કરીએ ves પ્રત્યય લગાવીએ। ઓકે સફિક્સ લાગીને એ જ રીતે yourself આપ્યો तो यहाँ yourself या तो self knowledge। नेक्स्ट અહીં અંદર himself આપ્યું અથવા herself આપ્યું એટલે શું કરવાનું themselves શું કરશું themselves અહીંયા પણ આપણે પ્લુરલ એટલે ds આવી themselves તો આ રીતે આપણે કન્વર્ટેશન શું છે પ્રોનાઉન આ બધાને શું કહેવાય છે પ્રોનાઉન। ઓકે આ બધા પ્રોનાઉન ચેન્જ કરીશું આપણે જોયા હતા। હવે પછી આપણે એક્સરસાઇઝ પર જઈએ તે પહેલા કોઈ બી સિંગ્યુલર વર્ડ હોય સિંગ્યુલર વર્ડ એને સારી રીતે કન્વર્ટ કરીશું પ્લુરલ ની અંદર પ્લુરલ વર્ડમાં કરીશું અને પ્લુરલ હશે એટલે સિંગ્યુલરમાં કરીશું। સબ એટલે these આપ્યું હોય સપોઝ તો એનું પ્લુરલ શું હશે these એ રીતે ડેડ આપ્યું હોય તો પ્લુરલ શું હશે doors। ઓકે નેક્સ્ટ કોઈ
ફ્રૂટ નામ આપ્યું મેંગો શું થશે મેંગોઝ મેંગોઝ આપ્યું મેંગો આ રીતે પરિવર્તન કરવાનું રહેશે તો જોઈએ વી વી માટે શું આપીએ વી તો વી સાથે આપણે આઈ સાથે એમ ટુ બી ફોર્મ યુઝ કરીએ છીએ તો વી સાથે શાનો યુઝ કરીએ છીએ આર નો એટલે વી નું પ્લુરલ શું છે આઈ નું પ્લુરલ શું છે વી એટલે વી અને આઈ છે અ ફાર્મર આઈ એમ અ ફાર્મર પણ અહીંયા ફાર્મર એકલો હતો એટલે શું છે અ ઇઝ આર્ટિકલ માં છે અને વન માટે આપણે વન નું શોર્ટ ફોર્મ યુઝ કરીએ છીએ તો આર્ટિકલ નીકળી જશે અ અને શું આવશે ફાર્મર ફાર્મર એટલે વી આર ફાર્મર એટલે એસ નો કોડ છે એસ વી આર farmers okay next this this નો આપણે એક્ઝામ્પલ this નો થશે this s e this થશે અને this સાથે શું આવશે this ની જગ્યાએ પર r this r અને my એટલે my આપ્યું છે આપણે જોયું my માટે શું આવશે our તો શું આવશે અહીંયા my નું પાવર થઈ જશે field field નો શું થશે fields these are our fields ठीक है नेक्स्ट u માટે આપણે જો u રહેશે અને u સાથે આપણે હેલ્પિંગ વર્બ યુઝ કરીએ છીએ બંને સાથે સરખા યુઝ કરીએ છીએ સિંગ્યુલર અને પ્લુરલ કે u અ પોસ્ટમેન એક પોસ્ટમેન ની વાત કરીએ અહીંયા પોસ્ટમેન એ પ્લુરલ નામ છે મેન છે તો શું આવશે અ નીકળી જશે અને પોસ્ટમેન en ની જશે પોસ્ટમેન પ્લુરલ અહીંયા there are great parts of the શું થશે those those and those સાથે શું આવશે are those are your નું શું રહેશે your રહેશે આપણે your માટે જોયું સેકન્ડ પર્સન ને પ્લુરલ અને સિંગ્યુલર બંને સરખા રહેશે તો your bicycle નું શું રહેશે bicycles ઓકે તો આ રીતે આપણે બીજો મેસેજ જોઈએ તો that boy is eating a mango that boy શું કરીએ આપણે those શું કરીએ those boy નું શું રહેશે boys that those boys is singular આપણે થર્ડ પર્સન સિંગ્યુલર આપણે क्या करें હેલ્પિંગ વર્બ યુઝ કરીએ is નો કઈ થર્ડ પર્સન પ્લુરલ થઈ જશે કે કયા હેલ્પિંગ વર્બ યુઝ કરીએ are પ્રેઝન્ટ ફોર્મ ના ટુ ફોર્મ અને eating રહેશે eating a mango એક મેંગો ખાઈ અને ઘણા બધા છોકરાઓ છે ઘણા બધા મેંગો ખાઈ શું આવશે mangoes તો મેંગો ના પાછળ શું આપ્યું ઓ અને જો ઓસ આપ્યું હોય એટલે કયા સફિક્સ લાગે es क्या लगे es s double s sh ओके h o boy એટલે પછી કયા સફિક્સ લાગશે es સફિક્સ લાગશે અને બીજું આપીએ this girl this નું શું થશે પ્લુરલ this girl girls is ની જગ્યાએ શું આવશે are feeling और पोटाटो एक बटाटो જોઈએ એક પોટાટો ઓકે અહીંયા કેટલા આવશે ઘણા બધા તો શું આવશે પોટાટો p o t a e o અહીંયા પણ પોટાટો કેટલો શબ્દ થશે es પોટાટોસ નેક્સ્ટ અહીંયા કેળા જોઈએ કેટલું થશે those અને શું આપીએ વુમેન આપણે m a આપીએ સિંગ્યુલર આપણે પ્લુરલ શું થશે women m e n women ના સિંગ્યુલર is નો કોઈ પ્લુરલ એટલે શું આવશે are women are milking the cows થશે cows આપણે પ્લુરલ સાથે આપણે the આર્ટિકલ યુઝ કરીએ એટલે the cows અહીંયા પણ these આપી દઈએ શું આવશે these men છે એટલે પ્લુરલ કહીશું men men પ્લુરલ માં શું આવશે હેલ્પિંગ વર્બ are these men are repairing વર્બ સાથે થાય repairing his એક મેન માટે આપણે શું વાપર્યું his તો ઘણા બધા આપણે શું વાપરીશું their તો શું આવશે their tractor ઓકે tractors tractors ઘણા બધા ટ્રેક્ટર થઈ જશે નેક્સ્ટ બીજો જોઈએ આ સિંગ્યુલર એને આપણે કન્વર્ટ કર્યું પ્લુરલ ની અંદર બંને હવે જે નેક્સ્ટ શીખવા જઈ રહ્યા છીએ શું કે પ્લુરલ છે અને એને આપણે સામાન્ય બનાવી લઈએ સિંગ્યુલર ઓકે તો સિંગ્યુલર છે why are the children ને કેવો છે પ્લુરલ એટલે શું આવશે the child સિંગ્યુલર શું છે child અને child સાથે શું આપે છે is why is the child crying ઓકે ફર્સ્ટ સેન્ટેન્સ થઈ ગયું તો child માટે આપણે શું અહીંયા
અહીંયા એ બોય કોણ હોય છે અથવા ગર્લ કોણ હોય છે ચાઇલ્ડ લખેલી બોય કોણ હોય છે અથવા ગર્લ કોણ હોય છે તો આપણે કોઈ બી બેમાંથી યુઝ કરી શકીએ ડી અથવા સી ડી અથવા સી નો બેમાંથી યુઝ કરી શકીએ તો આપણે અહીંયા ડી છે ડી ને આપણે સિંગ્યુલર માં કરીએ તો શું થશે ડી અથવા સી આપણે બંને આ લખીએ ડી અથવા સી કોઈ પણ તમે યુઝ કરો તો સાચું રહેશે બંને યુઝ કરવાની જરૂર નથી કોઈ બી યુઝ કરી તો આપણે અહીંયા બંનેનો યુઝ કરી રહ્યા છીએ તો ડી ની રિએક્શન ડી ઓબ્લિક સી અને થર્ડ પર્સન પ્લુરલ ની સાથે આપણે હેવ અને યુઝ કર્યો કે સી અને હી સાથે કયા યુઝ કર્યું હેઝ થર્ડ પર્સન સિંગ્યુલર શું આવે હેવ તો હેઝ આવશે હેઝ હર ધેર ફીટ ધેર છે અને ધેર આપણે ધેર માટે શું ઇઝ અથવા તો હર શું આવશે ધેર નો ઇઝ અથવા હર ફીટ નું સિંગ્યુલર ફૂટ ફીટ એ પ્લુરલ વર્ડ છે તેનું સિંગ્યુલર શું થશે ફૂટ એ આપણે બોલો હી ઓકે અહીંયા આપણે છે ડુ માટે લખીએ છીએ ડી આપ્યું છે ડી માટે આપણે શું કરીશું ઈ અથવા તો સી ઈ અથવા તો સી તો થર્ડ પર્સન પ્લુરલ એટલે આપણે ડુ યુઝ કરીએ પણ થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો આપણે એની સાથે વર્બ સાથે એસ કે એસ યુઝ કરીએ તો આપણે થર્ડ પર્સન સાથે ડુ કે ડઝ માટે શું યુઝ કરીશું તો ડઝ યુઝ કરીશું ડઝ he see like story books આપ્યું છે આપણે શું કીધું book story book ક્વેશ્ચન માર્ક no day ફરી પાછું day આવે તો શું આવશે he અથવા તો see like તો day સાથે as કે लिए સફિક્સ યુઝ કરતા નથી પણ જો he or she આપ્યું હોય he અથવા તો she આપ્યું હોય તો એ આપણે સાથે શું યુઝ કરીશું થર્ડ પર્સન સિંગ્યુલર સાથે as કે es को સફિક્સ અહીંયા શું હશે likes he અથવા તો she likes to sing songs આપણે અહીંયા શું લખીશું song ઓકે આપણે થઈ ગયો why is the child crying child કોણ તમને ખબર તો boy અથવા girl બેમાંથી કોઈ છે he or she લખ્યું છે he she has or his her food does he she like storybook no he she like to sing songs આ રીતે આપણે જોઈ ચેન્જિંગ ધ નંબર કેવી રીતે ચેન્જ કરવા એ કોઈ પણ પ્લુરલ વર્ડ આપણે સિંગ્યુલર માં આપણે સિંગ્યુલર વર્ડને પ્લુરલ માં કન્વર્ટ કરો હવે બે એક્સરસાઇઝ આપી 4 નંબર ને 5 નંબરની એ તમારે જાતે પ્રેક્ટિસ માં રહેશે તો નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે બીજો ચેન્જિંગ ધ ટેન્સ જોઈશું આજના વિડિયોમાં આપણે આ શીખ્યા ઓકે થેન્ક યુ